મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો 2 જાન્યુઆરી 2026 મિત્રો, આજે આપણે વાત કરીશું. આજે શુક્રવારનો દિવસ, દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 પોષ માસ શુક્લ પક્ષ ચતુર્દશી તિથિ, શુક્લ યોગ, ઘર કરણ અને મૃત્યુશીલ નક્ષત્ર. આજના ચંદ્રમાં વૃષભ રાશિમાં રહેવાના જે 9:26 સુધી પછી મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 7:14, સૂર્યનો અસ્ત 5:36. આજનું અભિજીત મુહૂર્ત 12:04 થી 12:45 સુધી અને આજના રાહુકાળ 11:07 થી 12:25 સુધી. તો આ તો મિત્રો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. તો ચંદ્રદેવ મેષ રાશિમાંથી મિથુન રાશિમાંથી વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે અને મિથુન રાશિમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ. સિંહ રાશિમાં કેતુદેવનું ચતુર્થ ગ્રહી યોગ. ધન રાશિમાં શુક્ર, મંગળ, બુધ અને સૂર્યદેવનો. રાહુ મહારાજ કુંભ રાશિમાં, શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આ તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર આપની ટિપ્સ ઉપર નાખી દઈએ. આવનારા દિવસોમાં 14મી જાન્યુઆરી 2026 મકર સંક્રાંતિ. મિત્રો, સૂર્યદેવનું મકર રાશિમાં પરિભ્રમણ થવું એટલે કે મકર સંક્રાંતિનો યોગ ગણાય. અને આ મકર સંક્રાંતિના દિવસે કઈ પ્રકારના પુણ્ય કરવા તેની આપણે એક નાનકડી ટિપ્સ આપીશું કે જે પુણ્ય કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય. વંશ પરંપરાગત રીતે લોકોના તમે જોયા મુજબ કે તહેવારો આવે અને લોકો શિરડી દાન કરતા હોય છે, બોર દાન કરતા હોય છે અને તલની વસ્તુ. આ 3 વસ્તુનું કોમ્બિનેશન અતિ વિશેષ છે મિત્રો. ખૂબ મજાની બાબત છે આ જાણવા જેવી. આ કેમ અને કયા કારણોસર આ 3 વસ્તુનું દાન કેવી રીતે આપે છે? તલ પાપડી આલે, તલ આપે, તલની લાડુડી આપે, શિરડી આપે અને બોર. આ 3 વસ્તુનું કોમ્બિનેશન કેમ? તો શિરડી એ મીઠાશ લાવે, એટલે શિરડી ના અંદરથી નીકળતો રસ એ મીઠાશ હોય એટલે ચંદ્રદેવના આધારિત. બોર એટલે શુક્રદેવના આધારિત અને તલ એટલે શનિદેવની રાશિમાં પરિભ્રમણ કરતા આ સૂર્યદેવ. મકર સંક્રાંતિ એટલે મકર રાશિમાં સૂર્યદેવનું જવું, તો મકર સંક્રાંતિ. શિરડી એટલે મીઠાશ એટલે ગુરુદેવ, ગુરુદેવની રાશિમાંથી મકર સંક્રાંતિમાં જવું. શનિદેવની રાશિમાં એટલે મકર સંક્રાંતિ થાય ત્યારે આ તલ પાપડી એટલે શનિદેવની જે દાન દક્ષિણા કહેવાય તે તલથી તમે કાળા તલનું પૂજન કરો, કાળા તલનું દાન કરો. તો આ તલ પાપડીનું દાન અતિ વિશિષ્ટ મિત્રો. જેની પણ જન્મ કુંડલીમાં શનિ મહારાજની પ્રવૃત્તિ ચાલતી હોય, શનિ મહારાજની દશા અંતરદશા ચાલતી હોય, જેની પણ જન્મ કુંડલીમાં શનિ મહારાજથી પીડાતા હોય તેવા જાતકોએ આ મકર સંક્રાંતિના દિવસે આ કાર્યો કરી અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. દરેક મુશ્કેલીમાંથી માર્ગ મળી જશે. આ દાન કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, વાત કરીશું આજે રાશિફળમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં વાણીમાં પ્રભુત્વતા આવશે. આજનો દિવસ આપના માટે અતિ વિશેષ મનની અંદર લાગણી અને મનમાં પ્રેમની બાબતો રહેવાની. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં નાણાકીય પ્રશ્ન થોડોક ચિંતિત રહેવાનો, પણ બપોર પછીના દિવસમાં આપને આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ પણ બની જવાના. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ કુળદેવીની આરાધના ઉપાસના કરી અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં પતિ પત્નીનો પ્રેમ ખૂબ મજાનો રહેવાનો. આજના દિવસમાં પત્નીના પ્રેમથી ધન પ્રાપ્તિ અને સાથને સહકારથી દરેક કાર્યો સફળતાવાળા બનવાના. તો વૃષભ રાશિના જાતકોએ પાર્ટનરશિપના ધંધા અને
કોઈ પણ કાર્ય કરો તો પત્નીની સલાહ સૂચનથી કરવાથી તમારા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત થાય. તો આજના દિવસમાં તમે શિવજીના મંદિરે મીઠી વસ્તુ કોઈ પણ પ્રકારનું પંચ અથવા તો તમે 5 વસ્તુ એટલે પંચામૃત અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરી શકો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં માનસિક સ્થિતિ ખોરવાયા પછી પણ આજનો દિવસ આપના માટે આનંદિત રહેવાનો. આર્થિક પાસું મજબૂત, ધનનો લાભ. માત્ર મગજ ઉપર આજે કંટ્રોલ લેવાનો. ગુરુ અને ચંદ્રનો ગજ કે પણ બનવાનો. તો નાણાકીય પ્રશંસા, કુટુંબની અંદર સુખ શાંતિનો અહેસાસ થશે. પતિ પત્નીના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. તમે તમારા મગજ ઉપર કંટ્રોલ રહેજો, દરેક કાર્ય સફળતાવાળા બનશે. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં સિઝનેબલ ફ્રૂટ જે પણ બજારમાં મળતા હોય તે લાવી નાના બાળકોને દાન કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આકસ્મિક ધન લાભના યોગો કહી શકાય. ઘણા સમયથી તમારા પ્રેમની અંદર નાની મોટી બાબતો ઉપસ્થિત થઈ હોય તો તેને હમણાં એજ ઇટ ઇઝ રાખજો. કોઈ વાદ વિવાદમાં પડતા નહીં, નહીંતર મોટા પ્રશ્નો ઉપસ્થિત થશે. પતિ પત્નીના સંબંધોમાં આજે આકસ્મિક પ્રેમ અને લાગણીઓથી તમે ઘેરાઈ જશો. વિજાતીય પાત્રની મુલાકાતમાં ઓછું રાખી અને પત્ની તરફ તમારું ધ્યાન વધારે મેગ્નેટિક ઇફેક્ટ થાય તેવું રાખજો. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે 1 લોટો જળ અર્પણ કરીને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં જે જાતકોને પિતાની બાબતની ચિંતાઓ રહેલી હોય, પિતાથી તમે કોઈ પણ બાબતે ચિંતા હોય, મેડિકલ પ્રશ્ન હોય કે પિતાની કોઈ પ્રોપર્ટીના પ્રશ્ન હોય, તો આજે તમારે એને સલામત અને એ જ પ્રમાણે રાખવા. હજુ સમય એનો સુધારો પર આવતા થોડી વાર લાગશે. તો સિંહ રાશિના જાતકોએ કોઈ પણ કાર્ય કરવા હોય તો જો વિચારને કરવા. એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં આ સમયગાળો આપના માટે સારો. તમારા કર્મોનું ફળ વિલંબિત મળવાનું ખરું, પણ વિલંબિત થવાનું. આજના દિવસમાં હોમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજે તમારી ભાગ્યની ઉન્નતિ થાય. ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યોમાં આકસ્મિક દોડધામ ઊભી થાય. તેના માટે તમારે તુલસીના ક્યારામાં 3 તુલસીના પાન લઈ અને ઓમ 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 લખી અને ફરી તુલસીને અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કોઈ પણ કાર્યમાં ઉતાવળ નહીં કરવી. વાયરલ ઇન્ફેક્શન, શરદી કફની બાબતોએ તમે ચિંતિત રહેશો. આકસ્મિક મેડિકલ પ્રશ્નો ઊભો થવાથી તમારું માનસિક સ્થિતિ ખોરવાય. ધાર્મિક કાર્યો તરફ તમારી પ્રેરણા ઊભી થશે. ક્યાંક દાન દક્ષિણા આપવા જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય, તમે એમાં શુભ કાર્યો કરી શકો છો. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ કુળદેવીના મંત્ર કરીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આપના પત્નીની બાબતોમાં તમને ચિંતા ખૂબ જ રહેવાની. પતિ પત્નીના ચિંતાઓના કારણે આજે તમારી માનસિક સ્થિતિ ન ખોરવાય તેનું કાળજી લેવાની. પત્નીના ભાગ્યથી તમે જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરવાના. આજે તમારા પત્નીની પસંદગીની વસ્તુ તમે અર્પણ કરી અથવા તો પત્નીને તમે કંઈક નાણાકીય મદદરૂપ થઈ આજનો દિવસ આનંદિત બની શકાય છે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજે ગણપતિના મંત્ર કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ધન રાશિના જાતકોને મેડિકલ પ્રશ્નોમાંથી મુક્તિ મળવાથી દિવસ આનંદિત રહેશે. આજના દિવસમાં દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. ખાવા પીવામાં ધ્યાન રાખવું અને થાઇરોઇડ, ડાયાબિટીસ એ બાબતથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકોએ મીઠા કે એવા કોઈ તળેલા ભોજનથી દૂર રહેવું. આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં સુમેળભર્યું વાતાવરણ બની રહેશે. આજે ક્યાંક નાના મોટા પ્રવાસોની યોજના થાય, તેમાં જવાથી દિવસ આનંદિત રહે. તો ધન રાશિના જાતકોએ માત્ર તમારા વાણી ઉપર સંયમ રાખીને દિવસ પસાર કરવો. આજના દિવસમાં તમારા પિતાના ચરણ સ્પર્શ કરીને જીવનમાં આગળ અને
પ્રાપ્ત કરી શકો છો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા પ્રેમનું નવું પુષ્પ ખીલવાનું, પત્નીનો સાથ ને સહકારનો પ્રેમ રહેવાનો. તમે જેને પ્રેમ કરો છો તે પત્નીમાં તબદીલ પણ કરી શકાય છે. તો આજના દિવસમાં કોઈ પણ કાર્ય, શેર સટ્ટા, લોટરીમાં સંતાનથી લાભ, સંતાનના દરેક કાર્યોમાં સફળતા મળવાથી પિતાનો હર્ષ અને આનંદ ઉલ્લાસની બાબતો કહી શકાય. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શરૂઆત કરે છે. કે મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને દશમ સ્થાને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો ચતુર્થ સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ માતાના શોખીન વસ્તુઓ લાવી તમે એમના આશીર્વાદ મેળવી શકો છો. તમારી માતાને જે પસંદગીના ભોજન તમે બનાવી અને તેમના આશીર્વાદ મેળવ્યા, તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત થશે. શુક્રદેવની રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ આજે તમારા માતાના દર્શન અને માતાના ચરણ સ્પર્શ કરી આગળ વધવાથી તમારા જીવનમાં પદ ઉન્નતિ અને સત્તાની પ્રાપ્તિ મેળવી શકશો. તો આજના દિવસમાં શિવજીના મંત્ર પણ તમે કરી દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો તમારા સ્નેહીજનોમાં સાથ ને સહકાર મળે. નાના મોટા પ્રવાસોમાં આજે ફરવા જવાનું થાય. માર્કેટની અંદર તમે જાઓ તો ધ્યાન રાખજો, મોબાઈલ કે પૈસા ચોરાઈ ના જાય કે ખોઈ ના જાય તેની કાળજી લેવી. આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા તમારા ઈષ્ટદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ. જય માતાજી, જય શ્રી